બંધ આકૃતિની સીમારેખાની લંબાઈ એ પરિમિતિ છે, જ્યારે ક્ષેત્રફળ એ બંધ આકૃતિએ સમતલમાં રોકેલી જગ્યાનું માપ છે. નિયમિત બહુકોણની પરિમિતિ બરાબર બાજુની સંખ્યા ગુણ્યા એક બાજુની લંબાઈ. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા મોટા કૌંસમાં લંબાઈ L વત્તા પહોળાઈ B. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ L ગુણ્યા પહોળાઈ B. ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ. ઉદાહરણ: 10 મીટર બાય 10 મીટરના માપવાળી દિવાલમાં 3 મીટર બાય 2 મીટર માપનું એક બારણું છે. એક ચોરસ મીટરના ₹2.50 પ્રમાણે દિવાલને રંગવાનો ખર્ચ શોધો. ઉકેલ: અહીં 10 મીટર બાય 10 મીટરના માપવાળી દિવાલ છે, જેમાં 3 મીટર બાય 2 મીટર માપનું એક બારણું છે. બારણાના ક્ષેત્રફળને બાદ કરતા બાકીની દિવાલને રંગ કરવાનો છે. બારણાનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B બરાબર 3 ગુણ્યા 2 મીટર સ્ક્વેર બરાબર 6 મીટર સ્ક્વેર થાય, અને બારણા સહિત દિવાલનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ બરાબર 10 મીટર ગુણ્યા 10 મીટર બરાબર 100 મીટર સ્ક્વેર મળે. તેથી બારણા સિવાયની દિવાલનું ક્ષેત્રફળ બરાબર 100 ઓછા 6 મીટર સ્ક્વેર બરાબર 94 મીટર સ્ક્વેર મળે. આથી દિવાલને રંગ કરવાનો મજૂરી ખર્ચ બરાબર ₹2.50 ગુણ્યા 94 બરાબર ₹235 થાય. ઉદાહરણ: એક લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ 500 સેન્ટીમીટર સ્ક્વેર છે. જો તેની લંબાઈ 25 સેન્ટીમીટર હોય તો તેની પહોળાઈ કેટલી હશે? તે કાગળની પરિમિતિ પણ શોધો. ઉકેલ: અહીં લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ બરાબર 500 સેન્ટીમીટર સ્ક્વેર અને લંબાઈ L બરાબર 25 સેન્ટીમીટર છે. તેથી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B, જ્યાં B બરાબર કાગળની પહોળાઈ. આથી પહોળાઈ B બરાબર 20 સેન્ટીમીટર મળે, અને કાગળની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં L વત્તા B બરાબર 90 સેન્ટીમીટર મળે. આથી લંબચોરસ કાગળની પહોળાઈ 20 સેન્ટીમીટર અને તેની પરિમિતિ 90 સેન્ટીમીટર હશે. ઉદાહરણ: એક તાર 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ આકારમાં વાળેલો છે. જો તેને ખોલીને ફરીથી 12 સેન્ટીમીટર લંબાઈવાળા લંબચોરસ આકારમાં વાળવામાં આવે તો તે લંબચોરસની પહોળાઈ કેટલી થશે? ચોરસ અને લંબચોરસમાંથી કોનું ક્ષેત્રફળ વધુ થશે? ઉકેલ: એક તાર 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ આકારમાં વાળેલો છે. તેથી ચોરસની બાજુ બરાબર 10 સેન્ટીમીટર થાય. તારની લંબાઈ બરાબર ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુ બરાબર 40 સેન્ટીમીટર મળે. અહીં ચોરસ આકારમાં વાળેલા તારને ખોલીને લંબચોરસ આકારમાં 12 સેન્ટીમીટર લંબાઈ હોય તે રીતે વાળવામાં આવે છે. તેથી લંબચોરસની લંબાઈ L બરાબર 12 સેન્ટીમીટર અને ધારો કે લંબચોરસની પહોળાઈ B છે. તેથી લંબચોરસની પરિમિતિ બરાબર તારની લંબાઈ બરાબર 40 સેન્ટીમીટર થાય. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં L વત્તા B માં L અને લંબચોરસની પરિમિતિની કિંમત મૂકતા B બરાબર 8 સેન્ટીમીટર મળે. આથી લંબચોરસની પહોળાઈ B બરાબર 8 સેન્ટીમીટર થાય. હવે ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ, જેમાં બાજુ બરાબર 10 સેન્ટીમીટર છે. તેથી ચોરસનું ક્ષેત્રફળ બરાબર 100 સેન્ટીમીટર સ્ક્વેર મળે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B બરાબર 12 સેન્ટીમીટર ગુણ્યા
8 સેન્ટીમીટર બરાબર 96 સેન્ટીમીટર સ્ક્વેર મળે. આમ ચોરસ અને લંબચોરસની પરિમિતિ સમાન હોવા છતાં ચોરસનું ક્ષેત્રફળ વધુ છે. ઉદાહરણ: એક લંબચોરસ લો જેની બાજુઓના માપ 8 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર છે. તેને તેના વિકર્ણ પરથી કાપીને 2 ત્રિકોણ મેળવો અને ક્ષેત્રફળ શોધો. ઉકેલ: અહીં તમે જોઈ શકો છો કે 2 ત્રિકોણના ક્ષેત્રફળોનો સરવાળો લંબચોરસના ક્ષેત્રફળ જેટલો છે અને બંને ત્રિકોણ ક્ષેત્રફળમાં સરખા છે. તેથી દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં L ગુણ્યા B માં L બરાબર 8 સેન્ટીમીટર અને B બરાબર 5 સેન્ટીમીટર મૂકતા દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 20 સેન્ટીમીટર સ્ક્વેર મળે. ઉદાહરણ: 6 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર પહોળાઈના એક લંબચોરસને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 ભાગમાં વહેંચવામાં આવેલ છે. તો દરેક ભાગનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ: અહીં તમે જોઈ શકો છો કે બંને ભાગો એકરૂપ છે. આથી એક ભાગનું ક્ષેત્રફળ બીજા ભાગના ક્ષેત્રફળ જેટલું છે. તેથી દરેક એકરૂપ ભાગનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં 6 ગુણ્યા 4 સેન્ટીમીટર સ્ક્વેર મળે. આથી દરેક એકરૂપ ભાગનું ક્ષેત્રફળ 12 સેન્ટીમીટર સ્ક્વેર થાય. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમાંતર બાજુ ચતુષ્કોણની કોઈપણ બાજુને તેના આધાર તરીકે લઈ શકાય. તે બાજુ પર સામેના શિરોબિંદુમાંથી દોરેલા લંબને તેની ઊંચાઈ કહેવાય છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં DE ABને લંબ છે. અહીં AB આધાર છે અને DE એ સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ છે. બાજુના સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં BF સામેની બાજુ ADને લંબ છે. અહીં AD આધાર છે અને BF ઊંચાઈ છે. એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં તેનો આધાર 5 એકમ અને ઊંચાઈ 3 એકમ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ: અહીં આધાર DC બરાબર 5 એકમ અને ઊંચાઈ AE બરાબર 3 એકમ છે. આથી સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર AE ગુણ્યા DC બરાબર 3 એકમ ગુણ્યા 5 એકમ બરાબર 15 ચોરસ એકમ. આમ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ 15 ચોરસ એકમ મળે. બે ત્રિકોણના ક્ષેત્રફળોનો સરવાળો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ જેટલો છે. ત્રિકોણના આધાર અને ઊંચાઈ સમાંતર બાજુ ચતુષ્કોણના અનુક્રમે આધાર અને ઊંચાઈ જેટલા છે. દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં આધાર ગુણ્યા ઊંચાઈ. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. આથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં B ગુણ્યા H, જેને ટૂંકમાં 1/2BH કહેવાય. ઉદાહરણ: સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની બે બાજુઓ 6 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર છે. આધાર CDને અનુરૂપ ઊંચાઈ 3 સેન્ટીમીટર છે. 1. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. 2. આધાર ADને અનુરૂપ ઊંચાઈ શોધો. ઉકેલ: અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં આધાર DC બરાબર 6 સેન્ટીમીટર અને લંબાઈ AD બરાબર 4 સેન્ટીમીટર. તેથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર
બી ગુણ્યા એચ બરાબર 6 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર બરાબર 18 સેન્ટીમીટર સ્ક્વેર થાય. 2. અહીં આધાર બી બરાબર 4 સેન્ટીમીટર અને ઊંચાઈ બરાબર એક્સ ધારો અને ક્ષેત્રફળ બરાબર 18 સેન્ટીમીટર સ્ક્વેર હોવાથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એક્સ 18 બરાબર 4 ગુણ્યા એક્સનું સાદુરૂપ આપતા એક્સ બરાબર 4.5 સેન્ટીમીટર મળે. આથી આધાર એડીને અનુરૂપ ઊંચાઈ બરાબર 4.5 સેન્ટીમીટર મળે. ઉદાહરણ: જો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 36 સેન્ટીમીટર સ્ક્વેર હોય અને ઊંચાઈ એડી બરાબર 3 સેન્ટીમીટર હોય તો બીસી શોધો. ઉકેલ: અહીં ઊંચાઈ બરાબર 3 સેન્ટીમીટર અને ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 36 સેન્ટીમીટર સ્ક્વેર છે. તેથી ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 BH, જેમાં કિંમત મૂકી સાદુરૂપ આપતા બી બરાબર 24 સેન્ટીમીટર થાય. તેથી બીસી બરાબર 24 સેન્ટીમીટર થાય. ઉદાહરણ: જો ત્રિકોણ PQRમાં PR બરાબર 8 સેન્ટીમીટર, QR બરાબર 4 સેન્ટીમીટર, PL બરાબર 5 સેન્ટીમીટર છે. 1. ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ અને 2. QM શોધો. ઉકેલ 1. અહીં QR બરાબર આધાર બરાબર 4 સેન્ટીમીટર અને PL બરાબર ઊંચાઈ બરાબર 5 સેન્ટીમીટર. તેથી ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર 1/2 BH બરાબર 1/2 ગુણ્યા 4 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટર. તેથી ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર 10 સેન્ટીમીટર સ્ક્વેર મળે. 2. અહીં PR એટલે કે આધાર બરાબર 8 સેન્ટીમીટર, ક્ષેત્રફળ બરાબર 10 સેન્ટીમીટર સ્ક્વેર અને QM બરાબર ઊંચાઈ બરાબર કેટલા તે શોધવાનું છે. આથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ એટલે કે 10 બરાબર 1/2 ગુણ્યા 8 ગુણ્યા એચ નું સાદુરૂપ આપતા એચ બરાબર 2.5 સેન્ટીમીટર મળે. આમ QM બરાબર 2.5 સેન્ટીમીટર થાય. દોડની રમત માટેનો રસ્તો બંને છેડે અર્ધવર્તુળાકાર હોય છે. જો કોઈ દોડવીર આવા રસ્તા પર 2 ચક્ર પૂરા કરે તો તેણે કાપેલું અંતર શોધી શકાય? આપણે વર્તુળાકાર રસ્તા પર કપાતું અંતર શોધવા માટેની રીત શોધવી પડે. મિત્રો, આકૃતિ 1માં દર્શાવેલ વક્ર રેખાની લંબાઈ માપપટ્ટીની મદદથી માપી ન શકો, કારણ કે આ આકારો સીધા નથી. તેથી આકૃતિ એમાં દર્શાવેલ આકાર માટે જરૂરી લેસ એટલે કે પટ્ટીની લંબાઈ શોધવાનો એક રસ્તો આ પ્રમાણે છે. પહેલા પૂંઠાના વક્ર આકારની ધાર પર કોઈ બિંદુ દર્શાવો. કાર્ડને ટેબલ પર મૂકો. બિંદુની સ્થિતિ ટેબલ પર પણ દર્શાવો, જે આકૃતિ 2માં છે. હવે વર્તુળાકાર કાર્ડને ટેબલ પર એક સીધી રેખામાં એ રીતે ફેરવતા જાઓ કે કાર્ડ પરનું બિંદુ ફરીથી ટેબલને સ્પર્શે. આ રેખા પરનું અંતર માપો. જરૂરી લેસની આટલી લંબાઈ છે, જે આકૃતિ 3માં દર્શાવી છે. આમ કાર્ડની ધાર પર નિશ્ચિત બિંદુથી શરૂ કરીને ફરીથી તે જ નિશ્ચિત બિંદુ સુધીનું એ અંતર છે. આપણે વર્તુળાકાર વસ્તુની ધાર પર ચારે તરફ દોરી વીંટાળીને પણ તમે આ અંતર શોધી શકો છો. આમ વર્તુળાકાર પ્રદેશની કિનારી ફરતેનું અંતર તેનો પરિઘ કહેવાય છે. ઉદાહરણ: 10 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળનો પરિઘ કેટલો? જ્યાં પાઈ બરાબર 3.14 લો. ઉકેલ:
અહીં વર્તુળનો વ્યાસ ડી બરાબર 10 સેન્ટીમીટર છે. તેથી વર્તુળનો પરિઘ બરાબર પાઈ ડી, જેમાં પાઈ બરાબર 3.14 લેતા પરિઘ બરાબર 3.14 ગુણ્યા 10 બરાબર 31.4 સેન્ટીમીટર મળે. ઉદાહરણ: એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. તેની આસપાસ એકવાર વીંટાળવા માટે કેટલી લંબાઈની પટ્ટી જોઈશે? જ્યાં પાઈ બરાબર 3.14. ઉકેલ: નળીની ત્રિજ્યા આર બરાબર 10 સેન્ટીમીટર. જરૂરી પટ્ટીની લંબાઈ નળીના પરિઘ જેટલી થાય. તેથી નળીનો પરિઘ બરાબર 2 પાઈ આર બરાબર 2 ગુણ્યા 3.14 ગુણ્યા 10 સેન્ટીમીટર બરાબર 62.8 સેન્ટીમીટર. આમ જરૂરી પટ્ટીની લંબાઈ બરાબર 62.8 સેન્ટીમીટર જોઈશે. આકૃતિમાં આપેલ આકારની પરિમિતિ શોધો. પાઈ બરાબર 22/7 લો. ઉકેલ: અહીં આપણે ચોરસની દરેક બાજુ પરના અર્ધવર્તુળના પરિઘ શોધવા જરૂરી છે. ચોરસની પરિમિતિ શોધવી જરૂરી નથી, કારણ કે આ આકૃતિની બહારની સીમારેખા અર્ધવર્તુળોની બનેલી છે, જેમાં અર્ધવર્તુળનો વ્યાસ 14 સેન્ટીમીટર છે. વર્તુળનો પરિઘ બરાબર પાઈ ડી. તેથી અર્ધવર્તુળનો પરિઘ બરાબર 1/2 પાઈ ડીનું સાદુરૂપ આપતા 22 સેન્ટીમીટર. તેથી દરેક અર્ધવર્તુળનો પરિઘ બરાબર 22 સેન્ટીમીટર. આથી આકૃતિની પરિમિતિ બરાબર 4 ગુણ્યા 22 સેન્ટીમીટર બરાબર 88 સેન્ટીમીટર થાય. એક વર્તુળ દોરો અને તેના અડધા ભાગને છાંયાંકિત કરો. હવે વર્તુળને 8 ભાગ એ રીતે વાળો અને પડેલા સળ આગળથી કાપો. મળેલા ટુકડાઓને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવો, જે લગભગ સમાંતર બાજુ ચતુષ્કોણ જેવો આકાર બને. આપણે જેટલા વધુ વૃત્તાંત કરીશું તેટલો આ આકાર વધુને વધુ સમાંતર બાજુ ચતુષ્કોણ જેવો બનતો જશે. તેવી જ રીતે જો આપણે વર્તુળને 64 ભાગમાં વિભાજિત કરીને આ વૃત્તાંશોને ગોઠવીએ તો તે લગભગ લંબચોરસ આકાર થશે. આ લંબચોરસની પહોળાઈ વર્તુળની ત્રિજ્યા આર જેટલી છે. આખા વર્તુળને 64 વૃત્તાંશોમાં વહેંચેલું છે અને બંને બાજુએ 32 વૃત્તાંશો ગોઠવ્યા છે. આથી આ લંબચોરસની લંબાઈ 32 વૃત્તાંશોની લંબાઈ જેટલી છે, જે પરિઘ કરતાં અડધી છે. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર બનેલા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B બરાબર પરિઘનું અડધું ગુણ્યા ત્રિજ્યા બરાબર 1/2 ગુણ્યા 2 પાઈ આર ગુણ્યા આર બરાબર પાઈ આર સ્ક્વેર. આથી વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. ઉદાહરણ: 30 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 3.14 લો. ઉકેલ: અહીં ત્રિજ્યા આર બરાબર 30 સેન્ટીમીટર. તેથી વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર, જેમાં પાઈ બરાબર 3.14 અને આર બરાબર 30 સેન્ટીમીટર લો. તેથી વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 2826 સેન્ટીમીટર સ્ક્વેર મળે. ઉદાહરણ: આકૃતિમાં એક જ કેન્દ્રવાળા બે વર્તુળ દર્શાવ્યા છે. મોટા વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર અને નાના વર્તુળની ત્રિજ્યા 4 સેન્ટીમીટર છે. એ. મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. બી. નાના વર્તુળનું ક્ષેત્રફળ શોધો. સી. બંને વર્તુળ વચ્ચેના રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 3.14. ઉકેલ: એ. અહીં મોટા વર્તુળની ત્રિજ્યા બરાબર 10 સેન્ટીમીટર છે. આથી મોટા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર, જેમાં કિંમત મૂકી સાદુરૂપ આપતા 314 સેન્ટીમીટર સ્ક્વેર મળે. બી.
અહીં નાના વર્તુળની ત્રિજ્યા બરાબર 4 સેન્ટીમીટર છે. આથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 50.24 સેન્ટીમીટર સ્ક્વેર મળે. રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર મોટા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા નાના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 314 ઓછા 50.24 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 263.76 સેન્ટીમીટર સ્ક્વેર મળે. મિત્રો, આપણે જાણીએ છીએ કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય. શું તમે કહી શકશો કે 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર કેટલા મિલીમીટર સ્ક્વેર થાય? આ પ્રશ્નો ઉકેલવા માટે આલેખપત્ર પર 1 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ દોરો. તમને જણાશે કે આ 1 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ 100 ચોરસમાં વિભાજિત છે, જે દરેકની બાજુ 1 મિલીમીટરની છે. આથી 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 100 ગુણ્યા 1 મિલીમીટર સ્ક્વેર બરાબર 100 મિલીમીટર સ્ક્વેર થાય. તેવી જ રીતે 1 મીટર સ્ક્વેર બરાબર 10,000 સેન્ટીમીટર સ્ક્વેર થાય. મિત્રો, મેટ્રિક પદ્ધતિમાં જમીનના ક્ષેત્રફળનું માપ હેક્ટરમાં મપાય છે. 100 મીટર લંબાઈની બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ 1 હેક્ટરમાં મપાય છે. આથી 1 હેક્ટર બરાબર 100 ગુણ્યા 100 મીટર સ્ક્વેર બરાબર 10,000 મીટર સ્ક્વેર થાય. મિત્રો, યાદ રાખો, આપણે જ્યારે ક્ષેત્રફળના એક એકમને નાના એકમમાં ફેરવીએ ત્યારે મળતા અંક મોટા હોય છે. દાખલા તરીકે 1000 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 1000 ગુણ્યા 100 મિલીમીટર સ્ક્વેર બરાબર 1,00,000 મિલીમીટર સ્ક્વેર. પરંતુ જ્યારે આપણે ક્ષેત્રફળના એકમને મોટા એકમમાં ફેરવીએ ત્યારે મોટા એકમના અંકો નાના મળશે. દાખલા તરીકે 1000 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 1000 છેદમાં 10,000 મીટર સ્ક્વેર બરાબર 0.1 મીટર સ્ક્વેર. તમે ઘણીવાર અવલોકન કર્યું હશે કે બાગમાં અથવા ફરવાની જગ્યાએ ચારે બાજુએ અથવા વચ્ચે ચાલવા માટે રસ્તા બનાવેલા હોય છે. ચિત્રને ફ્રેમમાં મઢવામાં આવે ત્યારે પણ ચારે બાજુએ જગ્યા છોડવામાં આવે છે. જ્યારે આપણે ચાલવાના રસ્તા કે ફ્રેમ બનાવવાનો ખર્ચ ગણવો હોય ત્યારે આપણે તેનું ક્ષેત્રફળ જાણવું જરૂરી છે. ઉદાહરણ: એક લંબચોરસ બાગ 45 મીટર લંબાઈ અને 30 મીટર પહોળાઈ ધરાવે છે. બાગની ફરતે બહારથી 2.5 મીટર પહોળો રસ્તો બનાવવામાં આવે છે. આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ: અહીં ધારો કે ABCD લંબચોરસ ભાગ છે અને છાયાંકિત ભાગ 2.5 મીટર પહોળો રસ્તો બતાવે છે. આથી રસ્તાનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે લંબચોરસ PQRSનું ક્ષેત્રફળ ઓછા લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ શોધવું પડે. તેથી PQ બરાબર 50 મીટર, PS બરાબર 35 મીટર મળે. આથી લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ બરાબર 1350 મીટર સ્ક્વેર અને લંબચોરસ PQRSનું ક્ષેત્રફળ બરાબર 1750 મીટર સ્ક્વેર મળે. આથી રસ્તાનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ PQRSનું ક્ષેત્રફળ ઓછા લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ બરાબર 1750 ઓછા 1350 મીટર સ્ક્વેર બરાબર 400 મીટર સ્ક્વેર મળે. ઉદાહરણ: 70 મીટર લંબાઈ અને 45 મીટર પહોળાઈવાળા લંબચોરસ બાગની અંદર તેની બાજુઓને સમાંતર અને પરસ્પર લંબ એવા બે રસ્તા તેના કેન્દ્રમાંથી બનાવેલા છે. રસ્તાની પહોળાઈ 5 મીટર છે. રસ્તાઓનું ક્ષેત્રફળ ગણો.
આ રસ્તા બનાવવા માટેનો ખર્ચ ₹105 પ્રતિ ચોરસ મીટર પ્રમાણે શોધો. ઉકેલ: રસ્તાઓનું ક્ષેત્રફળ એ છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ છે, એટલે કે લંબચોરસ PQRSનું ક્ષેત્રફળ અને લંબચોરસ EFGHનું ક્ષેત્રફળ. પરંતુ આમ ગણતી વખતે ચોરસ KLMNનું ક્ષેત્રફળ 2 વાર ગણાય છે, જે બાદ કરવું પડે. હવે PQ બરાબર 5 મીટર અને PS બરાબર 45 મીટર, EH બરાબર 5 મીટર અને EF બરાબર 70 મીટર, KL બરાબર 5 મીટર અને KN બરાબર 5 મીટર. માટે રસ્તાનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ PQRSનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ EFGHનું ક્ષેત્રફળ ઓછા ચોરસ KLMNનું ક્ષેત્રફળ બરાબર PS ગુણ્યા PQ વત્તા EF ગુણ્યા EH ઓછા KL ગુણ્યા KNમાં કિંમત મૂકતા 550 મીટર સ્ક્વેર મળે. અહીં રસ્તો બનાવવાનો ખર્ચ ₹105 પ્રતિ ચોરસ મીટર પ્રમાણે હોવાથી રસ્તો બનાવવાનો ખર્ચ બરાબર ₹105 ગુણ્યા 550 બરાબર ₹57,750 મળે.